ઉનાળાની ઋતુમાં તાપમાનમાં સ્વાસ્થ્યમાં વિશે ધ્યાનમાં રાખવાની જરૂર હોય છે કે જો કે તમે આ ઉનાળે તમારી જાતને સ્વસ્થમાં અને ફિટ રાખવામાં માંગતા હો તો એટલે કે બીમારી પાડવા માંગતા નથી. તમે તમારા આહારમાં હેલ્ધી વસ્તુમાં સમાવેશ શકો છો કે આજે એક એવા ડ્રિંક વિશે જાણી રહ્યા કે આ ઉનાળાની ઋતુમાં ખૂબ જ એવી હેલ્થ માનવામાં આવે છે કે ઉનાળાની કાળઝાળ ગરમીમાં શેરડીનો રસ અને આ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે. કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ જેવા આવશ્યક પોષક તત્વો અને શેરડીના સ્વભાવ મળતા આ શેરડીના શરીરમાં ઘણા ફાયદા પહોંચાડવામાં મદદ કરી પરંતુ કહેવામાં દરેક સિક્કામાં બાજુ હોય છે કે શેરડીના રસના પણ એવું શેરડીનો રસ વધુ પડતું સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. ચાલો જાણીએ કે લોકોને શેરડીનો રસ ન પીવો જોઈએ. શેરડીમાં મોટી માત્રામાં કેલ્શિયમ છે કે તમારું વજન વધારે છે કે વજન ઘટાડવા માટે ડાયટના ભૂલથી પણ શેરડીનો રસ સેવન ન કરવું જોઈએ. અનિદ્રા, શેરડીના રસમાં પોટેશિયમ હોય છે અને આ તેમને અનિદ્રાની સમસ્યા હોય કે શેરડીના રસને સેવન ન કરવો અનિદ્રા દ્વારા બન્યું છે કે ઊંઘ ન આવવાની સમસ્યા હોય ત્યારે આ શેરડીનો રસ વધુ પડતું સેવન કરવાનું ટાળવું જોઈએ અને લોહીનું પાતળું કરે છે કે શેરડીના રસમાં હાજર પોલિકોસેન તમામ લોહીનું પાતળું છે કે શક્ય ધ્યાનમાં રાખો તમારું લોહીનું પાતળું છે કે તમારે રસમાં વધુ પડતું સેવન ન કરવું જોઈએ. ડાયાબિટીસના દર્દીઓને ઘણી વધુ ખાસ કરી મીઠી વસ્તુઓમાં ખાવાની મનાઈ છે. ડાયાબિટીસ શેરડીના રસનું સેવન ટાળવું જોઈએ. સબસ્ક્રાઇબ માય ચેનલ.